ડાંગ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુબીર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌહાણ ગામના બારીપાડા ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી પોલીસે ભારત બનાવટની વિદેશી દારૂની 180 mlની 2744 જેટલી બોટલો, 500 mlની 350 બિયરના ટીન તથા 60 mlની દેશી દારૂની 58 ટેગો પંચ બોટલો એમ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી મારુતિ સ્વિફ્ટ કાર, 2 બાઇક સહિત 3 અલગ અલગ બ્રાન્ડના એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. પોલીસે સ્થળ પરથી કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 7,44,354નો મુદ્દામાલ કબજે કર્યા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા ડાંગ આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુબીર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આરોપીઓ વિરુદ્ધ સુબીર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.